મહત્વના સમાચાર સામે આવ્યા છે કે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં દેશભક્તિના રંગો છવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે 12 ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો પ્રારંભ સાંજે 5 વાગ્યે રાયપુર બિગ બજારથી થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 300 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રાને પ્રસ્થાન કરાવશે. રાયપુર બિગ બજારથી શરૂ થનારી આ યાત્રા રાયપુર 4 રસ્તા અને ખાડિયા ગેટ થઈને સારંગપુર 4 રસ્તા પહોંચશે. સારંગપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તિરંગા યાત્રાનું સમાપન થશે. વંદે માતરમના 150 વર્ષની ગૌરવ ગાથા અને હર ઘર તિરંગાના સંદેશ સાથે અમદાવાદ આજે દેશભક્તિના રંગે રંગાશે. હર ઘર તિરંગા, હર દિલ તિરંગા. જી આપણી સાથે જોડાઈ ગયા છે પલક ઠક્કર, આપણા સહયોગી જોડાઈ ગયા છે. એમને પૂછે કે અત્યારે અમદાવાદમાં શું તૈયારીઓ ચાલી રહી છે. જી પલક. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા હર ઘર તિરંગા અભિયાનમાં અમદાવાદ પણ એકદમ સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે, જેમાં એએમસી દ્વારા 12 ઓગસ્ટ એટલે કે આજે રાયપુર બજારથી લઈને સારંગપુરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સાંજે 5 વાગે જેમાં સૌથી મોટી વાત એ છે કે યાત્રાને પગલે ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ જે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં કાલુપુરથી લઈને સારંગપુર હનુમાન ખાડિયાથી લઈને બાલા હનુમાનથી લઈને સારંગપુર ચકલાલ કાગડાપીઠ આસ્ટોડિયાનો જે બી રસ્તો છે તે માર્ગ પણ બંધ રાખવામાં આવ્યા છે. જી અંકી. જી પલક, શહેરીજનોમાં અત્યારે કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે બિલકુલ આટલો મોટો પર્વ હોય અને આટલી સરસ તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હોય તેમાં તો શહેરીજનોમાં જે છે ઉત્સાહનો માહોલ છે. તેની સાથે જ આપણે યાત્રાની પણ થોડી વાત કરી લઈએ કે યાત્રાના જે રૂટ ઉપર વિવિધ સ્થળે શણગારવામાં આવ્યું છે. આખું જ જે છે દેશભક્તિના થીમ ઉપર, એટલે આખું જ અમદાવાદ જે છે એ સ્વતંત્ર દિવસના 2 દિવસ પહેલા એટલે કે હવે 15 ઓગસ્ટ આવવાની તૈયારીમાં જ છે, પણ એ પહેલા જ આખું અમદાવાદ છે એ દેશભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યું છે. જે રસ્તાઓ છે તેમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે. અત્યારે સ્વાગત સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સ્થળે દેશભક્તિના ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એએમસીની થીમ આધારિત ટેબ્લો, સેલ્ફી કોર્નર અને રીલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તમે આ કાર્યક્રમમાં જોડાઓ અને આકર્ષણનું એક કેન્દ્ર બનો. જી બિલકુલ. જી પલક, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.